હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સામાન્ય જ્ઞાનના મહત્વના પ્રશ્નો અને તેના જવાબો વિશે જોઈએ. કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજોને શું કહેવાય છે? તેના વિકલ્પો છે: એ. સંસદ, બ. બંધારણ, સી. ચૂંટણી પંચ, ડી. સુપ્રીમ કોર્ટ. મારો બીજો પ્રશ્ન છે: ભારતીય બંધારણ સભાની સ્થાપના ક્યારે થઈ હતી? તેના વિકલ્પો છે: એ. 10 જૂન 1946, બી. 6 ડિસેમ્બર 1946, સી. 26 નવેમ્બર 1949, ડી. 26 નવેમ્બર 1950. તમારો ત્રીજો પ્રશ્ન છે: બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તેના વિકલ્પો છે: એ. 8 સપ્ટેમ્બર 1946, બી. 9 ઓક્ટોબર 1947, સી. 8 નવેમ્બર 1947, ડી. 9 ડિસેમ્બર 1946. તમારો ચોથો પ્રશ્ન છે: કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? તેના વિકલ્પો છે: એ. કલમ 356, બી. પ્રસ્તાવના, ક. મૂળભૂત અધિકારો, દ. મૂળ છે ભારતીય બંધારણની રચના કરવામાં કેટલો સમય લાગ્યો હતો? તેના વિકલ્પો છે: એ. 2 વર્ષ 8 મહિના 21 દિવસ, બી. 2 વર્ષ 7 મહિના 18 દિવસ, સી. 2 વર્ષ 11 મહિના 18 દિવસ, ડી. 2 વર્ષ 12 મહિના 23 દિવસ. તમારો છઠ્ઠો પ્રશ્ન છે: ભારતનું બંધારણ ક્યારે અપનાવવામાં આવ્યું છે? તેના વિકલ્પો છે: એ. 26 જાન્યુઆરી 1950, બી. 26 જાન્યુઆરી 1949, સી. 26 નવેમ્બર 1949, ડી. 31 ડિસેમ્બર 1949. તમારો સાતમો પ્રશ્ન છે: ભારતનું મૂળ બંધારણ ક્યાં સચવાયેલું છે? તેના વિકલ્પો છે: એ. રાષ્ટ્રપતિ ભવન, બ. વડાપ્રધાનના નિવાસ સ્થાને, ક. સંસદ ભવન, દ. સુપ્રીમ કોર્ટ. જ્યારે ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું ત્યારે તેમાં કેટલાક અનુચ્છેદ, ભાગો અને સમયપત્રક હતા. તેના વિકલ્પો છે: એ. 395 લેખ, 22 ભાગો, 8 અનુસૂચિઓ, બ. 395 લેખ, 52 ભાગો, 9 અનુસૂચિઓ, ક. 449 લેખ, 22 ભાગો, 12 અનુસૂચિઓ, દ. 448 લેખ, 25 ભાગો, 12 અનુસૂચિઓ. તમારો નવમો પ્રશ્ન છે: ભારતની બંધારણ સભાની રચના કઈ યોજના દ્વારા કરવામાં આવી હતી? તેના વિકલ્પો છે: એ. વેવલ યોજના, બ. ક્રિપ્સ મિશન, ક. ઓગસ્ટ ઓફર, ડી. કેબિનેટ મિશન. તમારો દસમો પ્રશ્ન છે: મૂળ બંધારણ કેટલા શબ્દોનું બનેલું છે? તેના વિકલ્પો છે: એ. 40,000, બી. 60,000, સી. 80,000, ડી. 1,20,000. બંધારણના બીજા પ્રશ્નો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. નેક્સ્ટ વિડીયોમાં બંધારણના અવનવા પ્રશ્નો જોઈએ.